અહીં નીચે આપેલ છે શ્રાવણ માસ 2025 માંગ વીરપાસલી વ્રતની સંપૂર્ણ વાર્તા, વિધિ અને ધાર્મિક મહત્વ. 1. પરિચય અને સમયાવધિ. શ્રાવણ માસના પ્રથમ રવિવારે વ્રત શરૂ થાય અને બીજા રવિવારે તેનું પૂર્ણાહુત થાય છે. બહેનો આ વ્રત પોતાના ભાઈઓના આયુષ્ય, સુખ સમૃદ્ધિ અને રક્ષાએ માટે રાખે છે. જો કોઈ સગો ભાઈ વિમુક્ત હોય, તો ધર્મભાઈ તરીકે પણ આ વ્રત રાખી શકાય છે. 2. ઉત્પત્તિ અને કથા. મુખ્ય વાર્તા. એક ગામમાં એક ખેડૂત રહેતો. તેના 7 પુત્રો હતા તથા એક પુત્રી, જેના નામ શીલા હતું. 6 મોટા ભાઈ અહંકારપૂર્વક સંપન્ન થયા, જ્યારે નાનો ભાઈ એકલો, દયાળુ અને નિર્ધન હતો. શીલા, લગ્નિત હોવા છતાં, સાસરિયાના આરોપ ચલણથી નિરાશ થઈને નાના ભાઈની સેવા કરી રહી હતી. એક દિવસ એમણે વ્રત કરતી કેટલીક છોકરીઓને જોઈને આંખ ખોલી. એ છોકરીઓએ કહ્યું, થી વધુ, આજે વીરપાસલી છે, અમે વીરપાસલીના દોરા લઈને ભાઈના જમણા હાથમાં ધાર્યા છે. ભાઈ માટે અનાજ રાંધીને ખાવા પણ વ્રત છે. શીલા ઉત્સાહભેર દોરો લઈને ક દિવસ સુધી ધૂપ અને પૂજા કરી. જ્યારે દોઢા દિવસે શીલા તેના મોટા ભાઈઓ પાસેથી દોરો બાંધવાનો પ્રયાસ કરી, ત્યારે ભાભીઓએ તેનો દોરો કઢાવી નાખ્યો અને નણંદને ત્રાસાવ્યો. નિરાશ થઈ, તે નાનાભાઈ પાસે જઈ સારી ભાવના સાથે દોરો બાંધે છે. નાનાભાઈ પ્રેમથી તેનું માન સન્માન કરે અને નવજીવન આપે છે. પરિણામ, મોટા ભાઈઝોએ પોતાના ગુન્હાર સ્વભાવની સમજ લઈ ક્ષમા માગી. વ્રતની પવિત્રતા અને શ્રદ્ધાનું ફળ પ્રગટ્યું અને પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવી. 3. વિધિ, કેમ અને કેવી રીતે કરવું. દોરાની તૈયારી. 8 શેરો દોરો, 8 ગાંઠો ધરાવતો પવિત્ર કલાવા. દીકરી, વ્રતધારક પ્રત્યે ખાસ શ્રદ્ધા અને સજ્જતાની સાથે દોરાને બંધે છે. વ્રતના નિયમો. 8 દિવસ સ્પષ્ટ ઉપવાસ, ધૂપ દીવાની આરતી સવાર અને સાંજ. માત્ર ભાઈ દ્વારા આપવામાં આવેલ ખૂબ ઇલેક્શન્સ ભરી જન્મશક્તિ અનાજ જરી, રસોઈવાળો અનાજ વિના સંયમભંગે લેવો નહીં. વ્રત સમાપ્તિ. 8મા દિવસે દોરો પૂરેપૂરેંધનમાં પીપળા ઉપર બાંધી દેવું. ભાઈએ બહેનને અનાજ દ્વારા ઉજવણીમાં ભાગ લેવી. ભાઈ, કોડરો, ખૂબ ભરેલ અનાજનો ભેટ આપે છે. બહેન વૃદ્ધિ પ્રાપ્તિ, ભાઈ કલ્યાણ માટે શુભેચ્છા લેશે. વિશેષ સૂચનાઓ. કરવામાં આવતી પૂજા ધૂપમાં ભક્તિ, વિધિ અને પવિત્ર આશાને ધ્યાનમાં લેવી. નિયમો દ્વારા નિર્ધારિત વિધિનું પાલન શ્રદ્ધાપૂર્વક કરવું. કોઈ પણ પ્રકારનો બીજો ભોજન, દૂધદાની, મિશ્રણ વિના સ્વચ્છ કાળજીથી કામ લેવો. 4. ધાર્મિક તેમજ સામાજિક મહત્વ. 1. ભાઈ બહેનનો બંધન મજબૂત થાય. દોરો બંધવતો વાસ્તવમાં રક્ષા માર્ગ તરીકે કામ કરે છે, જેમ રક્ષાબંધન અથવા ભાઈ બીજમાં થાય છે. 2. શ્રાવણ માસનો વિશેષ શુભ અરેપનું. શ્રાવણ માસ સામાન્ય રીતે દેવી દેવતાઓને સમર્પિત છે. વીરપાસલી એ શ્રાવણમાં ભક્તિના શુભ દિવસોમાંનું ખૂબ મહત્વનું વ્રત છે. 3. પરિવારમાં શાંતિ અને સામાજિક દર્દી સંબંધોની પુનઃપ્રાપ્તિ. છેવટે મોટી ભાઈઓની શીલા સામે ક્ષમા લેશે અને પરિવાર પુનઃએકાવિત થાય છે. અસહકાર, અહંકાર પૂરો થકો છે, પરંતુ શ્રદ્ધા, પવિત્રતા અને સેવા દ્વારા પરિવારમાં પ્રેમ અને સમાધાન આવે છે. 4. ઉદારતા, સંવેદનશીલતા અને ધર્મભાવનો અહિંકાર. શીલા પોતાની હાલત નિર્ભય સ્વીકારે છે, પરંતુ નાનાભાઈ તેની સેવા કરે છે, સત્કાર અને પ્રેમનો મૂલ્યવધુ ધોરણ દર્શાવે છે. 5. વાર્તા અને વિધિ એક દૃષ્ટિમાં સારાંશ. મુદ્દો વિગતો. સમય શ્રાવણ માસના પ્રથમ રવિવારથી બીજા રવિવાર સુધી. દોરો હટ નોટરોપ 8 ગાંઠ. ઉપવાસ દિવસ ધૂપ ધારણ અને પૂજા. ક્રુમ્સ ભાઈના જમણા હાથમાં દોરો, નદાલાનુભવ 8 days ઓફ રિચ્યુઅલ. સમાપ્તિ રાત્રિ પીપળે બાંધી, ભાઈ તરફથી ભેટ અને અનાજ. વ્રતનું ફળ ભાઈ બહેનમાં પ્રેમ, સુખ, સમૃદ્ધિ, રક્ષા, કુટુંબમાં શાંતિ. 6. તત્વજ્ઞાન અને રાજ્યપાક. શ્રદ્ધા અને સંવેદનશીલતા વ્રતનું મુખ્ય તત્વ છે. ગુણમૂલ્યો સેવા, શ્રદ્ધા, પરમાર્થ અહિંકાર પણ મહત્વપૂર્ણ છે. પુરુષાર્થ વ્રત દ્વારા નૈતિક જવાબદારી, સમાજ કલ્યાણ, ઘરઘટમાં સુખ શાંતિ લાવવાની ઉત્સાહ. 7. 2025ની વિશેષ તારીખો. વર્ષ 2025 માંગ શ્રાવણ માસ, 18 જુલાઈ 15 સપ્ટેમ્બર. વીરપાસલી વ્રત, પ્રથમ રવિવારે 28 જુલાઈ 2025 નામ શ્રાવણ પ્રથમ રવિવારથી શરૂ થશે, અને બીજા રવિવારે પૂર્ણ થશે, એટલે 1 અને 8 સ્વતંત્ર દિવસ તરીકે ગણો. આ માહિતી તારીખ મુજબ સચોટ રીતે અપડેટ થયેલી છે. 8. અંતિમ સૂચન. વ્રત પ્રાચીન લોકકથામાં આધારિત છે, પરંતુ વર્તમાન પેઢી માંગ પણ તેનો ઉદ્દેશ સંબંધ મજબૂત કરવા, સંબંધોને સહનશક્તિશાળી કરવા,
ધર્મભાવ જાગૃત કરવા એ ઉજાગર છે. અથવા વ્રત શક્તિ ધાર્યા પછી પણ ભાઈ બહેન વચ્ચે પ્રેમપૂર્ણ વ્યવહાર, કુટુંબમાં એકમત અને શાંતિમય જીવન લાવી શકે છે. વ્રત રાખતી બહેનો માટે શ્રદ્ધાપૂર્વક વિધિ પાલન કરવું, ધ્યાન સહિત પૂજાપોથી વાંચવી અને પુરાય જુદી એવી શિસ્તબદ્ધતા લાવવી.